એક એવું કેન્સર જે પોતાને હોવા છતાં મોટાભાગના બહેનોને ખબર જ નથી કે એને આ કેન્સર ઓલરેડી થઈ ચૂક્યું છે. એ જાણવા માટે આપણે એક સિમ્પલ ટેસ્ટ કરી શકીએ, જેનાથી આગળ ઘણી બધી વસ્તુઓ, ગર્ભાશયમાં ચાંદુ છે અથવા તો બીજી કોઈ તકલીફ છે એ આપણે જાણી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી તો પણ આટલું તો કરવાનું જ છે. બહેનો, આપણા બાળકોને તો વેક્સિન આપવા માટે આપણે ક્યારેય વિચારતા નથી, તો પછી જ્યારે આપણી પોતાની વાત આવે તો આટલા બધા પ્રશ્નો કેમ? તો આપણે આપણા માટે કેમ વેક્સિન નથી લેતા? સર, આ કેન્સરની વેક્સિન તો અવેલેબલ છે, પણ ઘણા બધા બહેનો એવું માને છે કે આ કેન્સરની વેક્સિન લીધા પછી એમને બાળકો રહેવામાં તકલીફ પડશે. તો શું આ વસ્તુ સાચી છે? એનો જવાબ હું આપીશ. બહેનોમાં થતું એક એવું કેન્સર કે જેનાથી બચી તો શકાય એમ છે, છતાં પણ એ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ભારતમાં થતું એ સેકન્ડ મોસ્ટ કોમનનું કેન્સર છે સ્ત્રીઓમાં, અને જેનાથી બચવાના તમામ ઉપાયો આપણી પાસે હોવા છતાં એનો ફેલાવો ગંભીર રીતે વધી રહ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ખુશ્બુ ઝાલાવાડિયા અને નારી જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પ્રતિક ભાડજા અને આજે આપણે આવા જ એક ગંભીર મુદ્દાની ચર્ચા કરશું. તો આપણે આજે વાત કરશું સર્વાઇકલ કેન્સરની. સર્વાઇકલ કેન્સર છે શું? સર્વાઇકલ કેન્સર એટલે કે સ્ત્રીઓમાં થતું ગર્ભાશયના મુખનું કેન્સર. આ કેન્સર ભારતમાં સ્ત્રીઓમાં થતું સેકન્ડ મોસ્ટ કોમનનું એટલે બીજા નંબરનું કોમન કેન્સર છે. પહેલા નંબરનું બ્રેસ્ટ, બીજા નંબરનું સર્વાઇકલ કેન્સર કે જે ગર્ભાશયના મુખના કેન્સર તરીકે પણ ઓળખાય છે. આ કેન્સર થાય છે શેનાથી? આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV વાયરસના ઇન્ફેક્શનથી થાય છે. અને જનરલી આ ઇન્ફેક્શન શરૂઆતના તબક્કામાં કોઈ લક્ષણો આપતું નથી, જેથી ઘણી વખત આ ઇન્ફેક્શન લાંબા ટાઈમથી શરીરમાં હોય અને આપણા ધ્યાન બહાર જાય અને પછી ખબર પડતાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. એને લીધે સર્વાઇકલ કેન્સરનો જે રેટ છે આપણા દેશમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. તો આ વાયરસનું ઇન્ફેક્શન લાગે કઈ રીતે? જનરલી આ વાયરસ છે ને એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ કહી શકાય, એટલે કે શારીરિક સંબંધોથી આ વાયરસ ફેલાતો હોય છે. અને સર્વાઇકલ કેન્સર ઉપરાંત પણ આપણે જેને સાદી ભાષામાં મસા કહીએ છીએ એ પણ આ કરતો હોય છે આ વાયરસ. અને આ વાયરસની વધારાની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં કોઈ લક્ષણો નથી આપતો, પણ એક શરીરમાંથી બીજા શરીરમાં આનો ફેલાવો થઈ શકતો હોય અને આ આગળ જતાં કેન્સરમાં પરિણમી શકે. હવે આ વાયરસ એટલો કોમન છે કે જનરલી વિશ્વના 70-80% લોકોના શરીરમાં આ વાયરસ હોય જ, પણ કુદરતી રીતે અને આપણી રોગપ્રતિકારક શક્તિના લીધે જનરલી 90% કિસ્સામાં શરીર એને ક્લિયર કરી દેતો હોય છે. આ ઇન્ફેક્શન એની મેળે આપણા શરીરમાંથી જતું રહેતું હોય છે. પણ જનરલી 10% લોકો એવા હોય કે જેના શરીરમાં ઇન્ફેક્શન રહે અને આગળ જતાં કેન્સરમાં પરિણમી શકે. તો હવે આપણને કેમ ખબર પડે કે આપણે 90%માં આવીએ છીએ કે 10%માં આવીએ છીએ? મિત્રો, એના માટે આપણી પાસે બહુ જ સિમ્પલ રસ્તો છે. તમે આ 90%માં છો કે 10%માં છો એ જાણવા માટે આપણે એક સિમ્પલ ટેસ્ટ કરી શકીએ છીએ કે જેનું નામ છે પેપ ટેસ્ટ. આ ટેસ્ટ જનરલી ગાયનેક હોસ્પિટલોમાં થતો હોય છે અને એક સિમ્પલ OPD પ્રોસિજર છે કે જેને કરતાં લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે. એ જરાય પેઇનફુલ નથી હોતી. એમાં કરવાનું શું હોય છે? તો કંઈક સાઇટોબ્રશ નામની વસ્તુ હોય છે, એ બ્રશ જેવું જ હોય છે, જેને તમારા ગર્ભાશયના મુખ ઉપરથી જેના દ્વારા બધા કોષો અમે લઈ લેતા હોય છે. આ કોષોને લઈ અને આપણે લેબોરેટરીમાં એમનો રિપોર્ટ કરાવતા હોય છે. ગર્ભાશયના મુખના આ કોષોમાં એમનું ઇન્ફેક્શન છે એટલે કે HPVનું ઇન્ફેક્શન છે કે નથી એ આપણે આગળ ટેસ્ટ દ્વારા જાણી શકતા હોઈએ છીએ. મિત્રો, આ પેપ ટેસ્ટમાં આપણે 2 વસ્તુઓ મુખ્યત્વે જોતા હોઈએ છીએ કે ગર્ભાશયના મુખના કોષમાં આ HPV વાયરસનું ઇન્ફેક્શન છે એ કેટલા પ્રમાણમાં છે એ જોતા હોઈએ, અને જો ઇન્ફેક્શન છે તો એ કેટલું આગળ વધેલું છે એ જોતા હોઈએ છીએ, અને એ ઇન્ફેક્શનના લીધે થઈને કેટલી અસર થયેલી છે એ જોતા હોઈએ છીએ, કે જેથી કરીને આપણે આગળ આ ટેસ્ટ પાછો રિપીટ ક્યારે કરવો અથવા તો એના ઉપરથી આપણે શું ટ્રીટમેન્ટ કરવી એ ખબર પડતી હોય છે. અને જનરલી આ ટેસ્ટ જો નેગેટિવ આવે, આ ટેસ્ટ નોર્મલ આવે છે, તો પછી 3 થી 5 વર્ષ પછી અમે આ ટેસ્ટ રિપીટ કરવા માટે જનરલી પેશન્ટ્સને સજેસ્ટ કરતા હોઈએ છીએ. અને જો આ ટેસ્ટમાં અમને કાંઈ આગળ શંકા જેવું જણાય તો એના પછીની મેથડ આવે છે કોલ્પોસ્કોપી. તો મિત્રો, કોલ્પોસ્કોપી શું છે? કોલ્પોસ્કોપી એક એવી વસ્તુ છે કે એમાં એક કોલ્પોસ્કોપ નામનું મશીન હોય છે કે જેના દ્વારા આપણે વિડીયોગ્રાફિકલી એટલે કે કેમેરા દ્વારા ગર્ભાશયના મુખને એકદમ ઝીણવટ ભરી તપાસ આપણે કરી શકીએ છીએ, અને જેનાથી આગળ ઘણી બધી વસ્તુઓ, ગર્ભાશયમાં ચાંદુ છે અથવા તો બીજી કોઈ તકલીફ છે એ આપણે જાણી શકીએ છીએ. આટલું તો તમે જેમ કીધું એમ પ્રિવેન્શનના ભાગરૂપે, એટલે કે કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી તો પણ આટલું તો કરવાનું જ છે.
જે પશ્ચિમના જે દેશો છે, અમેરિકાની વાત કરીએ કે યુરોપિયન કન્ટ્રીની વાત કરીએ, તો ફક્ત ખાલી પેપ્સમિયર અને કોલ્પોસ્કોપીની મદદ વડે આપણા દેશમાં જે કેન્સર આટલું કોમન છે એમાંથી એ લોકો લગભગ બહાર નીકળી ચૂક્યા છે. જસ્ટ ખાલી પ્રિવેન્ટિવ મેઝર લઈને કે આ પેપ્સમિયરની તપાસ કરીએ, ટાઈમે એનું નિદાન કરીએ અને જો એમાં કંઈ હોય તો ટાઈમસર એનો ઈલાજ થઈ શકે એટલા માટે બસ આટલું જ કરવાથી એ લોકો આ કેન્સરમાંથી ઓલમોસ્ટ મુક્ત થઈ ચૂક્યા છે, જ્યારે આપણે હજી સ્ટ્રગલ કરીએ છીએ. તો આપણે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને મેડમ તમે જેમ કીધું એમ આટલી બધી વસ્તુઓ તો પ્રિવેન્શનના ભાગરૂપે કોઈ પણ તકલીફ ના હોય તો કરવાની જ છે. પણ જો તમને સંબંધ રાખ્યા પછી બ્લીડિંગ થતું હોય કે 2 માસિક ચક્રની વચ્ચે જો બ્લીડિંગ થતું હોય કે પછી દુર્ગંધયુક્ત સ્ત્રાવ થતો હોય, જેને આપણે વ્હાઇટ ડિસ્ચાર્જ કહેતા હોઈએ, વારંવાર થતો હોય, દવા લેવા છતાં મટતો ના હોય, આવી બધી તકલીફ હોય તો કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર તમારે ગાયનેકોલોજીસ્ટને મળવાનું જ છે. પણ બહેનો, આપણે આ બધા પ્રોબ્લેમ્સ જોયા, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એના માટેનું બેસ્ટ સોલ્યુશન આપણી પાસે છે અને એ છે HPV વેક્સિન. જનરલી આ વેક્સિન લાંબા સમયથી અમે લોકો આપીએ છીએ અને એ એકદમ સેફ છે, બધી જ જગ્યાએ અવેલેબલ હોય છે. એનો પ્રોટોકોલ કંઈક આવી રીતે હોય છે કે જનરલી એ 9 થી 14 વર્ષની દીકરીઓ હોય તો એને 2 ડોઝ આપવાના હોય છે અને 14 વર્ષથી 42 વર્ષની લેડીઝ હોય એ લોકોને 3 ડોઝમાં આ વેક્સિન લેવાની હોય છે. અને હા, અને તાજેતરમાં વાત કરીએ તો આના માટે સરકારશ્રી દ્વારા પણ પ્રોગ્રામ લોન્ચ થયેલો છે કે જેમાં અમુક ચોક્કસ વર્ષની દીકરીઓને 1 ડોઝ તો એ ફ્રીમાં આપવામાં આવે છે. તમે જે રીતે વાત કરી એ રીતે વેક્સિન આપણે છેલ્લા 20 વર્ષથી આપીએ છીએ, સેફ છે, બીજી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ હોતી નથી. અને પેશન્ટ્સનો અમુક વર્ગ એવો હોય છે કે જેને આ બધી માહિતી છે, એ લોકોને બધી ખબર છે, એમ છતાં પણ વેક્સિન લેતા એ લોકો અચકાય છે અમુક ગેરમાન્યતાઓને લીધે. તો પેશન્ટ ઘણી વખત આપણને પૂછતા હોય કે આ મારી દીકરીને આપીશ તો એના માસિક વહેલા નહીં ચાલુ થઈ જાય ને, આનાથી પછી આગળ જતાં બાળક રહેવામાં તકલીફ નહીં થાય ને, અને આનાથી બીજી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નહીં થાય ને. તો આના વિશે જણાવું તો છેલ્લા 2005-6થી એટલે 20 વર્ષથી આ વેક્સિન અવેલેબલ છે. એના રોબસ્ટ પૂરતા પ્રમાણમાં એના સેફ્ટી ડેટા આપણી પાસે છે. અને હવે તો ગવર્મેન્ટે મેડમે જેમ વાત કરી એમ આનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તો કોઈ પણ પ્રકારની ગેરમાન્યતાઓથી દોરાયા વગર આ વેક્સિન દરેક જે લોકોએ લેવાની છે એ લોકોએ લઈ જ લેવી જોઈએ. મેડમે જેમ સમજાવ્યું એમ 9 થી 42 વર્ષની વચ્ચે આ વેક્સિન લઈ શકાય. દરેક જેને પોતાને બાકી છે એને પોતાને અને બાકી પોતાના દીકરા દીકરીઓને આ વેક્સિન લેવી જોઈએ. હા, અને ખાસ એક વસ્તુ કે આ ખાલી દીકરીઓ માટેની વેક્સિન નથી, 9 થી 14 વર્ષના દીકરાઓને પણ આ વેક્સિન આપી શકાય. કારણ કે આપણે જેમ આગળ વાત કરી એમ આ તકલીફ એવી છે કે જે વાયરસથી ફેલાય છે અને સંબંધ રાખવાથી ફેલાય છે. તો આપણા દીકરાઓને અને દીકરીઓને બેયને પ્રોટેક્ટ કરવા જરૂરી છે. તો આ વેક્સિન ચોક્કસપણે લેવી જોઈએ. તો મિત્રો, આજે આપણે બધા સંકલ્પ કરીએ કે જો આપણે આ વેક્સિન લેવાની બાકી છે તો આજે જ આપણે આ વેક્સિન લઈ અને આપણા એ ડોઝ પૂરા કરીએ. અને જો તમને એવી ખબર હોય કે તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ફેમિલીમાં કોઈને આ બાકી છે તો એમને આ વિડીયો શેર કરો, એમને આ ઇન્ફોર્મેશન આપો અને એને સજાગ કરો કે એમને પણ આ વેક્સિન લેવી જોઈએ અને શું કામ લેવી જોઈએ. આ તો વાત થઈ મિત્રો આપણા વેક્સિનની અને સર્વાઇકલ કેન્સરની. પણ સ્ત્રીઓને લગતા આવા ઘણા બધા પ્રશ્નો માટે તમે અમને કમેન્ટ કરી શકો છો, અથવા તો તમે અમને વોટ્સએપ કે ફોન દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો રૂબરૂ પણ તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. રાજકોટ નારી હોસ્પિટલ ખાતે અમે અવેલેબલ હોઈએ છીએ. અને રૂબરૂ કાંઈ પ્રશ્ન હોય તો રાજકોટ નારી હોસ્પિટલમાં અમને સંપર્ક કરી શકો છો તમે. તો મિત્રો, આ થઈ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર અને એનાથી વેક્સિન દ્વારા કઈ રીતે બચવું એની વાત. જો આ માહિતી તમને યુઝફુલ લાગી હોય તો તમે આને શેર કરી શકો છો. કદાચ તમારા આ માહિતી શેર કરવાથી કોઈ એવા માણસની જિંદગી બચી શકે છે. અને આવા જ વધારાના વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે સાચી માહિતી સરળ ભાષામાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન ચાલુ રાખીશું. નમસ્કાર મિત્રો.